નમસ્કાર મિત્રો, સમીક્ષા વિથ મહેશ રાજગુરુમાં તમારું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય મુદ્દાઓથી. ગઈકાલે વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી અને અત્યારે સમાચાર આવી રહ્યા છે પ્રમાણે વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. વિજય સુવાળાએ માફી પણ માંગી છે, કહ્યું છે કે મેં જે આરોપો લગાવ્યા હતા એ આરોપો ખોટા હતા અને એ આરોપો જે છે હું પાછા ખેંચું છું. તો વિજય સુવાળા પણ ભાજપના નેતા છે, દિનેશ દેસાઈ પણ ભાજપના નેતા છે. બંને વચ્ચે એક આ વિવાદ ચાલી રહ્યો હતો, પણ એ વિવાદનો હવે અંત આવ્યો છે. હવે વાત કરીએ વિકાસની. કેવો વિકાસ? વિકાસ એવો કે જે વરસાદની સામે નથી ટકી શકતો. તમારા કરોડો રૂપિયા, તમારા ટેક્સના રૂપિયાથી કરોડો રૂપિયા જે છે એનાથી રસ્તાઓ બનાવવામાં આવે છે, પુલો બનાવવામાં આવે છે, પણ એક થોડોક વરસાદ પડે છે અને તૂટી જાય છે. સમજી શકાય કે કોઈ કુદરતી આફત આવે એની સામે ક્યારેક માણસ તો ન ટકી શકે, ક્યારેક સ્ટ્રક્ચર પણ તૂટી જતા હોય છે, પણ રિયાલિટી શું છે, હકીકત શું છે? વરસાદ પડ્યો એના લીધે થઈને કેટલાય રસ્તાઓ તૂટી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આખો હાઈવે તૂટી ગયો. તૂટી ગયો એટલે તમે સુખડી ગાધી છે, સુખડીના અલગ અલગ તમે કડક સુખડી બની જાય ને પછી કેમ અલગ અલગ એના કટકા થઈ જાય, બસ એવો જ આ હાઈવે થયો છે. આ બધું કેટલાય 600થી વધારે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 70 કરોડ રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રોડ બન્યો હતો, તૂટી ગયો. વડોદરા આખું પાણીમાં, અમદાવાદ પાણીમાં, જામનગર પાણીમાં, દ્વારકા પાણીમાં, કેટલા શહેરો છે, રાજકોટ પાણીમાં, બધા શહેરો પાણીમાં ગયા. કેમ ગયા? શું તમે એવું નહોતું વિચાર્યું કે ભવિષ્યમાં ક્યારે આવો વરસાદ આવી શકે છે? શું આપણે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ પ્રોપર નથી કામ કરતી? શું આપણે ગરીબ છીએ, આપણી જોડે રૂપિયા નથી કે આપણે ડ્રેનેજ સિસ્ટમ સરખી નથી કરાવી શકતા? રૂપિયા તો બહુ છે આપણી જોડે. કોઈ એવું કહેતું કે રૂપિયા નથી તો એ વાત તો ખોટી છે. કારણ કે આપણે બધી જગ્યાએ ટેક્સ આપીએ છીએ. ટેક્સ એના માટે આપીએ છીએ, આના માટે જ આપીએ છીએ. પણ થાય છે શું? વરસાદ આવે છે, પાણી ભરાય છે, તમારા ઘરોમાં પાણી આવે છે, તમારી ગાડીઓ બગડે છે, તમારા ઘરો બગડે છે, રસ્તાઓ તૂટે છે, પણ આ સરકાર મજબૂત છે, સરકારને કંઈ નથી થતું. એના જે ખુરશીના પાયા છે એ ભ્રષ્ટાચારની ઈધોઈ ભલે ખાઈ ચૂકી હોય, પણ મારે બધું કંઈક છે એમની જોડે, પ્લાસ્ટિક જેવા થઈ ગયા છે, એમને અસર નથી થતી. હતો એક વિકાસની વાત કરી, પછી શું થયું? પછી ધારાસભ્યો અને મંત્રીઓ આવ્યા ફોટોગ્રાફી કરવા. એક મંત્રીજી ઝાડ કાપતા હતા. મંત્રીજી, તમારું કામ ઝાડ કાપવાનું થોડું છે, તમને મંત્રી બનાવ્યા છે, ત્યાંથી નિર્ણય લો કે હવે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તમારું કામ ઝાડ કાપવાનું થોડું છે. તમારું કામ જે છે એ કરો તો બહુ સારું છે. 2 મંત્રીઓ આવ્યા ટેમ્પા ઉપર ચડીને ફોટોગ્રાફી કરાવડાવી, આજુબાજુ કેમેરામેન. આ મને સમજાતું નથી કે મંત્રીઓ સેવા કરવા જાય છે કે વિડીયોગ્રાફી ઉતારવા જાય છે. એટલે આ તો કંઈ ખાલી ગુજરાતની વાત આપણે નથી કરતા, લગભગ તમામ રાજ્યોની અંદર આ વસ્તુ થાય છે. વિપક્ષના નેતાઓ પણ આ જ કરે છે. વિપક્ષના નેતા તો ઠીક છે, ચલો એમની જોડે સત્તા નથી તો દેખાડવા માટે ચલો અમે કંઈક કામ કરી રહ્યા છે, પણ જે સત્તામાં છે મંત્રીઓ એ અને ધારાસભ્યો પાણીમાં ઊભા રહેશે ને કહે છે કામ કરો, તેમ કરો. એક ધારાસભ્ય તલાટીને ખખડાવતા હતા. એટલે તો પોતાની જાતને કેમ પ્રશ્નો નથી પૂછતા? આ તો તમારી જવાબદારી હતી કે પાણી ન ભરાવવું જોઈએ, બધા વ્યવસ્થિત રહેવા જોઈએ. પાણી ભરાઈ ગયું તમે આવીને બીજાને ખખડાવો છો, તમને કોણ ખખડાવશે? કારણ કે પ્રજા તો હવે તમને પ્રશ્નો પૂછતી નથી. આ તો પહેલાં જેવું થયું, નેતાજી આવ્યા બચાવ કાર્યમાં તો પહેલાં જેવું થયું ને કે માસ્તર ભણાવવા જઈ રહ્યા છે, પત્રકારો પત્રકારિતા કરી રહ્યા છે, મજૂરો મજૂરી કરી રહ્યા છે, નોકરી કરનારા લોકો નોકરી કરી રહ્યા છે. એ તો એમનું કામ છે ને કરે છે. તમે નોકરીએ જાઓ છો, એમાં કોઈ તમને શાબાશી આપી ના સરસ નોકરી કરી રહ્યો છે. એમણે એમનું કામ બરાબર નથી કર્યું એટલે ભરાયેલા પાણીમાં ઊભું રહેવું પડે છે. તમારી સેવા નથી કરી રહ્યા, તમને એવું લાગતું હોય તો. તકલીફ છે ક્યારેય કશું કામ ન કરો ને પછી એક કામ કરો અને એનો વિડીયો ઉતારીને ફર્સ્ટ ક્લાસ રીલ બનાવીને મૂકી દો, એટલે બધાને લાગે કે જો નેતાજી આપણું કેટલું વિચારે છે. પણ જો નેતાજી એટલું વિચાર્યું હોત તો નેતાજીની જે ગ્રાન્ટ આવે છે એમાંથી એમણે સારા રોડ રસ્તા બનાવ્યા હોત કે જે તૂટત નહીં, એમણે સારી ડ્રેનેજ વ્યવસ્થા બનાવડાવી હોત કે જેમાંથી આ બધું પાણી નીકળી જાત, એમણે ઠેર ઠેર દબાણો ન થવા દીધા હોત કે જેને લીધે થઈને જે અલગ અલગ નદીઓના પ્રવાહો અવરોધાય છે અવરોધાત નહીં અને નદીનું પાણી શહેરમાં ના આવત. પણ નેતાજીએ પોતાનું કામ સારી રીતે નથી કર્યું, એટલા માટે શહેરો ડૂબી રહ્યા છે અને ડૂબેલા શહેરોની અંદર નેતાજી વિડીયોગ્રાફી કરાવવા માટે થઈને, ફોટોગ્રાફી કરવા માટે થઈને કેડ સુધી પાણીમાં ઊભા છે અને કહી રહ્યા છે આમ કરો તેમ કરો 2 કેમેરામેનની સાથે. અને મીડિયા અને પ્રજામાં બોળવાય છે ઓહો નેતાજી ઊભા. નવાઈની વાત છે નહીં? એમનું કામ છે બરાબર નથી કરતા, દેખાડો કરે છે તો શાબાશી કહેવી પડે, વાહ શું કામ કરો છો. અને એમની આખી ટીમ હોય પાછી. ઠીક છે, આવું ચાલે છે. પણ તો વાત થઈ એની નેતાજીની જ વાત કરતો હતો ને હું. તમને ખબર છે આપણું મંદિરમાં જઈએ તો મંદિરમાં એવું કરીએ કે મંદિરમાં કોઈ દિવસ મંદિરનું આપણે ન લઈએ. એમ કે એક મંદિરમાં તો આપવું પડે, મંદિરનું લેવાય નહીં. પણ નેતાઓ છે, નેતાઓના પેટમાં તો શું નથી જતું, બધું જતું રહે.
સ્મશાનની દિવાલો જતી રહે છે, ગામના બાંકડાઓ જતા રહે છે, ગટરની પાઇપો જતી રહે છે. તો પછી આ તો મંદિરની વસ્તુ છે. થયું છે શું? થયું એવું કે અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ યોજવામાં આવ્યો. હવે આની અંદર નાસ્તાનો અને ભોજનનો ખર્ચો થયો 11.12 લાખ રૂપિયા. એક આરટીઆઈમાં જવાબ માંગવામાં આવ્યો. એમાં ખબર પડી કે જે નેતાઓ આવ્યા હતા, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે વગેરે, એમણે 1750 રૂપિયાનું ભોજન કર્યું અને 720 રૂપિયાનો ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કેવો કર્યો છે આમ તો? કેટલા દિવસ ચા નાસ્તો કર્યો? એક વ્યક્તિ કેટલા દિવસ ચા નાસ્તો કર્યો? કારણ કે 10 રૂપિયાની કટિંગ આવે છે. ચલો નેતાજી મારી જેમ ચાના શોખીન હોય તો 20 રૂપિયાની કટિંગ થાય. 2 ચા પી જાય તો 20 રૂપિયાની કટિંગ. 5 દિવસ તમે રહો અને રોજની 4 ચા પીવે છે તો 200 રૂપિયા થાય. 10 રૂપિયા. ને આ તો હોલસેલનો ભાવ હશે ને. તો નેતાજી એમ તો કેવો 720 રૂપિયાનો ચા નાસ્તો કરી ગયા. તો ચા નાસ્તો કર્યો, ચલો ઠીક છે ભાઈ, કાઢો. પણ એને પૈસા કોણે ચૂકવ્યા? પૈસા ચૂકવ્યા અંબાજી મંદિરે. કલેક્ટરે આદેશ આપ્યો, કલેક્ટરે કહ્યું ચૂકવો, તો અંબાજી મંદિરે ચૂકવી દીધા. અંબાજી મંદિર જોડે રૂપિયા ક્યાંથી આવ્યા? તમારા ગજવામાં. તમે માતાજીની શ્રદ્ધાની નામે જે મંદિરમાં રૂપિયા ચડાવ્યા, એ રૂપિયા કલેક્ટરે લઈને નેતાઓના પેટમાં ભેળવી દીધા. આ નેતાઓ છે, એમના પેટમાં બધું જ જતું રહે, મંદિરનું જતું રહે, મંદિરના રૂપિયા. આવું જ થઈ રહ્યું છે. ખાલી ગુજરાત રાજ્યની વાત નથી, દેશના મોટાભાગના રાજ્યોની અંદર જેટલા પણ મંદિરો છે એ બધા મંદિરો મોટાભાગના સરકાર હસ્તક જ છે. હિન્દુ મુસ્લિમની વાત કરતા હોય છે તો હું તમને આમાં પણ હિન્દુ મુસ્લિમની વાત કરી દઉં. જે વક્ફ બોર્ડ, જે અગર મસ્જિદોની વાત કરું તો મસ્જિદોમાં આવું નથી. મસ્જિદોનો જે વહીવટ છે એના રૂપિયા વચ્ચે સરકાર જોડે નથી જતા, પણ મંદિરોના જાય છે. મંદિરોના રૂપિયા જાય છે, મસ્જિદોના નથી જતા. એમની માટે વક્ફ બોર્ડ છે, વક્ફ બોર્ડ જોડે આખી મસ્જિદોની જમીન હોય, બધું એમની જોડે હોય. પણ અહીંયા તો કેવું છે, દેવસ્થાન ટ્રસ્ટ, કલેક્ટરના અધ્યક્ષો એ રૂપિયા ક્યાં જાય? એ રૂપિયા સરકાર એવું કહે છે કે અમે સમાજ માટે વાપરીશું, આના માટે વાપરીશું. પણ વાપરાય છે શાના માટે? નેતાઓ આવીને 11 લાખ રૂપિયાનો ચા નાસ્તો અને ભોજન કરી જાય છે. આના કરતાં તો મને કીધું હતું બધા નેતાઓને મારા ઘરે ફર્સ્ટ ક્લાસ જમાડી દેત. મારું વતન બનાસકાંઠા છે, ચા નાસ્તો પણ કરાવે, જેટલો ચા નાસ્તો કરવો હોય તેટલો. 10,000 રૂપિયા ન થત. આ તો 11 લાખ રૂપિયાનો નેતાઓ ચા નાસ્તો દબેડી ગયા એ મંદિરનો. પચશે કે નહીં પચા? જવાબ તો આપજો નેતાજી. હવે આપણે વાત કરીએ કેનેડાની. કેનેડા ગુજરાતીઓનું સપનું છે. ગુજરાતીઓને પૂછો ક્યાં જવું છે તો કે કેનેડા. કેનેડામાં નવા નિયમો આવી રહ્યા છે. નિયમો શું છે? નિયમો એવા છે કે જે ત્યાં વર્ક પરમિટ આપવામાં આવે છે અને એના પછી જે પરમનન્ટ રેસિડન્સી આપવામાં આવે છે એની અંદર હવે ત્યાંની સરકાર નિયમો થોડાક ટફ કરી રહી છે. પણ કોની માટે? હું તમને સાચા સમાચાર આપું. ટફ એ લોકો માટે કરી રહી છે જે લોકો લો વેજમાં છે. મતલબ કે તમે ત્યાં કંઈ પણ ઉબર ચલાવો છો, ડ્રાઇવિંગ કરો છો, આવું બેઝિક કામ કરો છો, તો આવા લોકોને ત્યાંની સરકાર હવે PR કે પછી વર્ક પરમિટ એક્સટેન્ડ નહીં કરે અને PR આપશે નહીં. હા, તમે સ્કિલ બેઝડ છો, તમારી જોડે સિવિલ એન્જિનિયરિંગનું નોલેજ છે, તમે મેડિકલમાં છો, મિકેનિકલ છો, તો વેલકમ છે. કારણ કે બધા દેશોને આની બહુ જરૂર છે. પણ આવા જે લોકો છે જેવું વિચારતા હોય કે કેનેડા ગમે તેમ કરીને જતા રહીશું, એ લોકો માટે હવે ત્યાં કોઈ જગ્યા નથી. હવે આપણે આગળ વાત કરીએ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દાની. આ મુદ્દો છે પૈસાનો. ગુજરાતી હોય તો પૈસા પૈસા પૈસા. તમને ખબર છે એક કંપની છે નવી દિલ્હીની. દિલ્હીનું નામ છે જે કંપનીનું નામ છે એનું નામ છે રિસોર્સફુલ ઓટોમોબાઈલ. મસ્ત નામ છે રિસોર્સફુલ. પણ આ રિસોર્સફુલ ઓટોમોબાઈલ જોડે પોતાના રિસોર્સિસ જ નથી. 2 શોરૂમ, 8 કર્મચારી, 12 કરોડનો IPO લાવ્યો. એની સામે લોકોએ 4800 કરોડ આપ્યા. કહ્યું કે 12 કરોડના IPOની સામે અમે 4800 કરોડ આપીએ છીએ, અમને શેર આપો, અમને શેર આપો. પણ કેમ આવું થઈ રહ્યું છે? આવી કંપની, શેલ કંપની કહી શકાય. એવી કંપની, શેલ કંપની તો નથી જ, પણ એવું કહી શકાય કે ચલો કામકાજ કંઈ નથી પણ દેખાડ્યું બધું મોટું મોટું. અને IPO આટલો બધો ઓવર સબસ્ક્રાઈબ થયો. 12 કરોડની સામે 12 કરોડ મળ્યા હોત તો ઠીક હતું એમ લાગે. 12 કરોડની સામે 4800નું કારણ રિટેલ ઇન્વેસ્ટર્સ. IPO આપણને એવું લાગે કે IPOમાં તો લોટ રૂપિયા છે યાર, બહુ રૂપિયા છે, બહુ રૂપિયા છે. પણ હકીકત શું છે? ના, એટલા બધા રૂપિયા IPOમાં નથી અને એટલા માટે આવું થઈ રહ્યું છે. એક કંપનીની વાત સામે આવી છે. હવે જોઈએ આગળ શું થાય છે, કોના રૂપિયા ક્યાં જાય છે અને બધાને ખબર છે શું થાય છે છેવટે. તો આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યું છે. ગમ્યું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘણા દિવસે સમીક્ષામાં પાછો આવ્યો છું, એટલા માટે તમારો પ્રેમ આપજો. વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને તમારે કયા મુદ્દાઓ વિશે વાત કરવી છે એના વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ, ધન્યવાદ.